યોગ સેવક દિલીપભાઈ સોલંકી અને છેલ્લા 8 વર્ષથી બોરતળાવ યોગ કક્ષા પર નિયમિતપણે નિસ્વાર્થ ભાવે લોકોને યોગ પ્રાણાયામ કરાવું છું, આયુર્વેદ સાથે જોડું છું. કરી પાછું ચાલુ એટલે મેં 90 દિવસનો એક કાર્યક્રમ બનાવ્યો હતો. 90 દિવસની અંદર મારે એક દિવસ પાડવાનો નથી, અમારો પહેલો સંકલ્પ હતો. ખૂબ સરસ. એટલે મેં દિવાળી બેસતા વર્ષની દી મેં મુહૂર્ત કીધું છે. અહીંયા હું એકલું મેં કરેલો છે યોગ બેસતા વર્ષની દી. ખૂબ સરસ. એકલો જ હતો હું. એ દિવસનો હું લગાતાર આજે મારે 107 દિવસ થયા છે. સરસ. 107 થી 8 દિવસ એમાં મેં 3 થી 4 રજા પાડી છે. અને ત્યારે મારું ડાયાબિટીસ 296 આવ્યું હતું. આપ આ ડાયાબિટીસનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ આપ જોઈ શકો છો કે એમનો જે ડાયાબિટીસનો પહેલો રિપોર્ટ છે એ તારીખ 17/11/2024 એવરેજ 294.83 છે. આપ જોઈ શકો છો. ત્યાર પછી મારે 188 20/12 મારો રિપોર્ટ કરાવ્યો હતો મેં 1 મહિના પછી. તો આપ બીજો રિપોર્ટ પણ જોઈ શકો છો કે 20/12નો રિપોર્ટ છે. એમનો સુગર લેવલ છે એ 186, એટલે કે 1 મહિનાની અંદર એમનું ઘણું સુગર લેવલ છે એ કંટ્રોલ થયું. અને ત્યાર પછી એમનો લાસ્ટ રિપોર્ટ છે એ આપ જોઈ શકો છો. ગઈકાલનો રિપોર્ટ એટલે કે 18/2/2025 એમનું સુગર લેવલ છે એ 122, એટલે કે નોર્મલ રેન્જની અંદર એમનું સુગર લેવલ છે એ આવી ગયું. તો એ કઈ રીતે આવ્યું એ આપણને કમલેશભાઈ છે એમના મુખેથી જ આપને જણાવશે, આપ સાંભળશું. મેં અહીંયા યોગ કક્ષાની અંદર 90 દિવસ હું સતત આવું છું. અને દિલીપભાઈના માર્ગદર્શન હેઠળ મેં સતત યોગ કર્યા છે. યોગની અંદર તમે શું કરતા? યોગની અંદર હું વધારે કપાલભાતી હાલમાં હું કરું છું. અડધી કલાક 30 મિનિટ કપાલભાતી હું કરું છું. અહીંયા 10 મિનિટ 3 વાર કરું છું. પછી સૂર્ય નમસ્કારથી મને ઘણા ફાયદો થયો છે. શરૂઆતમાં હું આવ્યો ત્યારે હું 2 સૂર્ય નમસ્કાર માંડ કરતો, અત્યારે 10-12 કરી શકું છું. અને મને યોગથી ઘણો ફાયદો થયો છે. ફાયદો એટલે ગજબનો મને ફાયદો થયો છે. ત્યાર પછી તમારે જ્યારે શરૂઆતમાં યોગ કેન્દ્રની આવ્યા ત્યારે તમારા અંદર અમુક પ્રકારના વ્યસનો પણ હતા. તો એ વ્યસનમાં અત્યારે તમારે કેમ છે? શરૂઆતમાં હું જ્યારે આવ્યો ત્યારે કોઈ કલ્પના ન કરીએ કે એટલા મારા વ્યસનો હતા. ટૂંકમાં કાંઈ બાકી નહોતું. 1 જગ તો હું ચા પી જતો હોય. 1 જગ ભરીને ચા અને 20-25 માવા ખાઈ જતો. 20-25 માવા, 35ના 135ના 20-25 માવા. અત્યારે માવા હાવ સદંતર બંધ છે, ચાય બંધ થઈ ગઈ છે. ચા અને માવા બિલકુલ બંધ. તો આ રોગને કંટ્રોલ કરવા માટે જે મુખ્ય છે આપણું વ્યસન પણ એની અંદર ખૂબ ભાગ ભજવતું હોય છે. તો આજે કમલેશભાઈ છે એમના બંને વ્યસનો એટલે કે છા અને જે એમને પાન માવાનું વ્યસન હતું એનાથી પણ તેઓ મુક્ત થઈ ગયા છે. તો તમે લોકોને તમને જે લાભ જોશે તો એમના માટે તમે લોકોને શું સંદેશ આપશો કમલેશ? હું લોકોને એટલો સંદેશ આપીશ કે દરેક લોકોએ પોતાના શરીર વાયે થઈ સવારમાં યોગ કરવા જોઈએ અને પ્રાણાયામ કરવા જોઈએ. જે આપણે યોગ્ય માર્ગદર્શન આપણા યોગ ગુરુ આપે છે અને એના માર્ગદર્શન તળે આપણે કામ કરવું જોઈએ અને આપણા શરીર માટે કરવું જોઈએ. સવારે 4:30 હું આ જાગીને તૈયાર હતો. મેં કહ્યું વહેલા આવી જવું છે. હું 5:15 વાગે તો યોગમાં આવી જ જાઉં છું. નકર હું 9 વાગ્યા પહેલાં કોઈ દી જાગતો નહીં. આ જાગવાની મારે કૂટે વધી 9-9:30 હું જાગું. એ જગ્યાએ મને બહુ ફાયદો થયો છે. એના માટે દિલીપભાઈ સોલંકી નો ખૂબ આભાર માનું છું. અને વિશેષ આનંદ તમારા બધાનો માનું છું, કારણ કે તમારા થકી હું અહીંયા બધા આવ્યો.